સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી વાવના બિયોગ ગામે શંકર ચૌધરીના ગિનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર. શંકર ચૌધરીએ કહ્યું, ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો કેમ વળતા હશે? તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે, પરંતુ એ બનવાના નથી. સરપંચમાંથી રાજીનામું આપીને ડેલિગેટ બનવું છે, પરંતુ પ્રમુખનો તો મેળ પડવાનો નથી. પ્રમુખ તો નક્કી જ છે કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજાવડાય. ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સમજો છો તમે બધા? બધાને સમજણ પડે છે? ડેલિગેટ અને સરપંચ આ બેમાં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે, ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવરાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય. પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે અહીંયા કરે તો ભાઈ એ વાત તો છે નહીં. પ્રમુખ વાળો વિચિત ક્યાંય મગજમાં છે નહીં. તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું આલીને ડેલિગેટ થવું તો પછી એમાં તો હોય. આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે શું કામ કરતા હશે, છે ને સારું આ ઉપાધિ હોય છે. હું બેઠો બેઠો મને ઘણા કહેતા હતા કે શંકરભાઈ તમે થોક ને લડો કે મેં તું શા હારું? મેં તો પહેલથી બે વાત કરી હતી એકદમ આમાં ગોપળીઓ ગાંડો નથી. આ તો વાત ટોકી કોઈ બધે સમજણ પડે ને કે ભાઈ જે હું એવું શું કામ કરું, હું અહીંથી કરી દઉં. પણ મને લાગે છે ખબર ના હોય ત્યાં સુધી બધા ઘણી વખત નથી પેલા અમુક કાંઠા કે મારા સરપંચમાં રાજીનામું આવવું છે, આમ જ આવવું છે. મારી તમને બધાને પ્રાર્થના છે કે હિત ક્યાં બધાનું છે એ જરા અહીં હોય, કોઈના ટાપા થાય, કોઈનું કામ થાય, કોઈની વાત થાય. અને અમે ટાપા કર્યા છે. મને તો ઠપકો હાલે છે ઘણા. મને કે શું કેમ ઓફિસમાં બેહવા જેવું છે? મેં કીધું સારું હવે નહીં બેહવાય, બીજું શું થાય? હા અમારી ભૂલ હવે આટલી ગાડી પડી હવે જ નહીં સમજો. તમે તમને ખબર પડતી હોય તો અમને સમજણ પડશે, બીજું શું થાય માન છે હવે માનશે. પણ મારી તો એટલી કે આપણે ઉદારતા હતી, મનની ઉદારતા. એટલે મનની ઉદારતાથી બધા કહીએ ભાઈ આવે છે બધા ધારાસભ્યો બેસે કરીને આવે કરીને વાતે થાય, નાનું મોટું ટાંપું કરતા હોય.